ભાઈઓ અને બહેનો, આ એપિસોડ હું મારા સ્નેહી મિત્રોમાંના એક સુજ્ઞ અને સમર્પિત ડિસ્ટ્રિક્ટ સુપરિન્ટેન્ડન્ટ પાસ્ટર રેવરન્ડ M.N. સોલંકી સાહેબને અર્પણ કરું છું. તેમના સુપુત્ર સેમી સોલંકી બાઇબલના અભ્યાસુ, જિજ્ઞાસુ અને સંશોધક છે. તેમની ફરમાઈશ અને તેમણે આપેલા વિષય અનુસાર આ વિડીયો તૈયાર કરવામાં આવેલો છે. થેન્ક યુ સેમીભાઈ, થેન્ક યુ ઈમુભાઈ. આપણો વિષય શરૂ કરીએ તે પહેલાં હું આપને આવકારું છું અને સબસ્ક્રાઇબ કરવાને માટે વિનંતી કરું છું. મણિપુર અને મિઝોરમમાંથી યહૂદીઓનું પ્રયાણ. મણિપુર અને મિઝોરમ અને નોર્થ ઇસ્ટના ભારતના કેટલાક પ્રદેશમાં 10,000 જેટલા લોકો એવા છે કે તેઓ યહૂદીઓ હોવાનો દાવો કરે છે અને પોતાને યાકૂબના પુત્ર, યુસુફના પુત્ર, મનાસેના કુળના સંતાનો ગણાવે છે. આ માહિતી આપણા માટે આશ્ચર્યપદ છે, આશ્ચર્યપ્રદ છે, કેમ કે ક્યાં ઇઝરાયેલ અને ક્યાં ભારતના ઉત્તર પૂર્વ 7 ભગીની રાજ્યોનો સામાન્ય રીતે ખ્રિસ્તીઓની બહુમતીનો લીલોછમ પ્રદેશ. તેઓના પૂર્વજો દેશની કારણે, હિજરતને કારણે વિશ્વના વિવિધ દેશો સહિત અહીં પણ આવેલા હતા. તેઓના એટલે નોર્થ ઇસ્ટના યહૂદીઓના અત્રે આગમનની પૂર્વ ભૂમિકાનો ઇતિહાસ પણ જોવા જેવો છે. રાજા શાઉલ, ડેવિડ અને સોલોમન એ 3 રાજાઓની કારકિર્દી દરમિયાન ઇઝરાયેલનું એક જ રાજ્ય હતું. 120 વર્ષ સુધી તે અખંડિત રહ્યું, અવિભાજ્ય. પરંતુ સોલોમન પછી આ રાજ્યના 2 ફાળિયા વચ્ચે ઊભો ચીરો થઈને થઈ ગયા. ઉત્તરે ઇઝરાયેલનું રાજ્ય, એની રાજધાની શમરૂન, અને દક્ષિણે યહૂદિયાનું રાજ્ય, એની રાજધાની યરુશલેમ. ઉત્તર વિભાગના ઇઝરાયેલના છેલ્લા રાજા હોશિયાનું શાસન ઈસવીસન પૂર્વે 733 થી 720 સુધી ટકી રહ્યું. ત્યાર પછી તેના પર આસુરી પ્રજાએ, આસુરી સૈન્યએ આક્રમણ કર્યું અને રાજા સાલમાને શહેરે તેને હરાવ્યું, તેની પર સત્તા જમાવી અને તેમાં આસુરીઓને લાવીને વસાવ્યા. અને મૂળ વસાહતી યહૂદીઓમાંના મોટા ભાગના લોકોને તેણે દેશ નિકાલ કર્યા. તેઓમાં અંદાજે 27,290 જેટલા યહૂદીઓને ત્રાસને કારણે હિજરત કરવી પડી, સ્થળ તજવું પડ્યું. રાજાઓના બીજા પુસ્તકના 17મા અધ્યાયની શરૂઆતે આમાંની થોડી વાત છે. આ આસુરીઓ કેટલાક યહૂદીઓને બંદીવાન કરીને આસુરમાં લઈ ગયા અને ત્યાંથી પણ જુલમ અને સતાવણીથી આ લોકોએ હિજરત કરી. એવું કહેવાય છે, સંભવ છે અને ઇતિહાસકારો કહે છે કે વર્તમાન પ્રજાના પૂર્વજોએ પૂર્વમાં પર્શિયા, ઈરાનમાં આગમન કર્યું. ત્યાર પછી તેઓ અફઘાનિસ્તાનમાં ગયા, ત્યાંથી તિબેટમાં અને મ્યાનમારમાં રઝળપાટ કરીને તેઓ ભારતની પૂર્વોત્તર સરહદે આવ્યા અને ત્યાં સ્થાયી વસવાટ કર્યો. છેલ્લા
300-500 વર્ષોમાં અહીં આવેલા બની મનાસા કુળના આ યહૂદીઓ તે ત્યાંના આદિવાસીઓના કુકી અને બીજો જન સમુદાયનો ભાગ બની ગયા. તેઓએ ઓર્થોડોક્સ યહૂદી સંપ્રદાયનો સ્વીકાર કર્યો. મણિપુરમાં જે જુલ્મી તોફાનો થયા, તોડફોડ, હત્યાઓ અને હુલ્લડો થયા, તેમાં આ યહૂદી પ્રજાના સિનેગોગ એટલે સભા સ્થાનોને પણ નષ્ટ કરવામાં આવ્યા હતા. હવે એમના માટે એક આશાનું કિરણ ચમકે છે. ઈસવીસન 1948ના મે માસમાં રાષ્ટ્રસંઘે ઇઝરાયેલને સાર્વભૌમ પ્રજાસત્તાક રાજ્ય જાહેર કર્યું અને ત્યાર પછી દેશ વિદેશમાંથી ઘણા યહૂદીઓએ વતનગમન કરેલું છે ઇઝરાયેલમાં. હજી હજારો લોકો પ્રતીક્ષા પણ કરે છે. ત્યાર પછી કેટલાક દેશ વિદેશમાંથી લોકો આવ્યા, તેમ અહીંથી પણ એટલે ભારતમાંથી પણ છેલ્લા 30 વર્ષોમાં 4000 જેટલા યહૂદીઓએ સ્થળાંતર કરેલું છે. તારીખ અને બીજા કેટલાક પ્રતીક્ષામાં છે. તારીખ 22મી એપ્રિલે નોર્થ ઇસ્ટમાંથી 240 યહૂદીઓને દિલ્હીમાં લવાયા હતા અને 23મી એપ્રિલે વિમાનમાં બેસાડીને તેમને એમના પૂર્વજોના વતન ઇઝરાયેલના બેન ગુરિયન એરપોર્ટ પર ઉતારવામાં આવ્યા હતા. તેઓ ત્યાં ગદગદિત થઈ ગયા હતા પોતાનું માદરે વતન જોઈને અને ત્યાંના લોકોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. કેવો આનંદ! ઈસવીસન 2026ના અંત સુધીમાં 1200 અને ઈસવીસન 2030 સુધીમાં 4800 યહૂદીઓને સ્વદેશમાં લઈ જવા માટે ઇઝરાયેલ સરકારે આયોજન કરેલું છે અને તેઓને માટે ઇઝરાયેલમાં નોર્થ હા ગલીલ નામના પ્રદેશમાં વસાવવાની પણ વ્યવસ્થા કરેલી છે. એટલું જ નહીં, આ યહૂદીઓને તેઓ સરકારી ખર્ચે પ્લેનની મારફતે પોતાના વતનમાં લઈ આવે એવું આયોજન ઇઝરાયેલની સરકારે કરેલું છે. તેઓ ત્યાં પહોંચે એવી આપણે શુભેચ્છા પાઠવીએ. ઇઝરાયેલ તો પ્રભુની પસંદ કરેલી પ્રજા છે. અત્યારે બસ આટલું જ. હવે પછી નવા વિષય સાથે, નવા એપિસોડ સાથે આપણે આગામી સમયમાં મળીશું અને ત્યાં સુધી પ્રતીક્ષામાં રહીશું. થેન્ક યુ ઓલ.